હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 9 અને સવારમાં આપણે જાગીને નહીં ધોઈને તૈયાર થઈ જશે, ચા પાણી કરી લીધા છે અને કપડાં મશીનમાં ધોવા નાખી દીધા હતા તો ધોવાઈ જશે ને આપણે સૂકવી દીધા છે. અને પછી હવે બપોરનું જમવાનું આપણે બનાવવાનું છે, પણ હજી અત્યારમાં નથી બનાવવાનું. આજ તો જયદીપને મોડા જવાનું છે એટલે થોડીક વાર રહી અને આપણે લોટ બાંધી દેવી, લોટ બાંધીને મૂકવી. પછી પાછું ફર્નિચરવાળા ત્યાં ફર્નિચર જોવા એ કહેતા હતા મારે કામ હાલે છે, અહીંયા હું તમને 2-3 જગ્યાએ જોવા લઈ જઈશ એટલે તમને થોડોક આઈડિયા આવે. કાલ સાંજે માપ લેવા આવ્યા હતા તો માપ તો એ લઈ ગયા છે, અમે જે રીતના કીધું એ રીતના, પણ એ કે તોય 2-3 જગ્યાએ કામ હાલે છે, ત્યાં તમે જોવો ને તો તમને થોડોક આઈડિયા આવે તમારે બીજું કંઈ કરાવવું હોય તો એમ. એટલે આ જોવા જવાનું થાય તો પાછું મોડું થઈ જાય એટલે લોટ બોટ બાંધીને જાવીને તો આવીને શાક વઘારીને રોટલી કરવાની એ રીતના જ રહી. તો અત્યારમાં તો છે ને વાગી જશે 9 તો હજી આ ટાઇલ્સ નાખવાવાળા ભાઈની આયા નથી. હવે આવે તો કંઈ ખબર નહીં, કદાચ 9 વાગ્યા હોરા આવે તો, નહીં તો રોજ તો આવી જાય છે, પણ આજે આયા નથી એટલે હવે આવશે કે નહીં એ ખબર નથી. અને આજ તો અમારે જો કચરો લેવાય આયા નથી, બહાર ડોલ મૂકી હતી પણ નથી લઈ જાય એટલે આજ નહીં આવ્યા હોય એવું કંઈ હશે. તો હાલો હવે લોટ બોટ બાંધવી. અને જયદીપ તો હજી સૂતા છે એટલે મેં છે ને જો રસોડામાંથી વિડીયો સ્ટાર્ટ કર્યો તમે થોડુંક અંધારું લાગતું હશે, કેમ કે અંદર છે ને જયદીપ સૂતા છે ને તો બારીને બાયણાને બધું બંધ છે અને લાઇટ ચાલુ કરું બોલું તો એ જાગી જાય. અને હમણાં કન્ટિન્યુ કામ હાલતું હોય ને તો એમને હોવાનો ટાઈમ જ ના મળે. અને આજે એમને ઓફિસે થોડુંક મોડા જવાનું છે ને જ્યાં કામ શરૂ થયું નથી, નહીં તો ટાઇલ્સને એવું કાપતા હોય નવા જ આવતો હોય તો કંઈ હોવાનું હાલે નહીં એમ, તરત જ જાગી જવાય. પણ હજી ભાઈની આયા નથી ને કદાચ હવે આવશે કે નહીં એ ખબર નથી, નહીં તો અત્યારે સુધી આવી ગયા હોય. તો હાલો હવે આવે તો ભલે, નહીંતર કાંઈ કંઈ તો નથી જ્યાં કે નથી આવવાના હાકના એમ, નહીંતર ખબર પડે આપણને કે આવશે કે નહીં. તો હવે લોટ બોટ બાંધવી અને પછી ફર્નિચર જોવા જવાનું થશે તો આપણે કહીશું પછી. અને અહીંયા છે ને જો એક થોડા ખાટું હાંધો એમને રાખી દીધો છે ટાઇલ્સનો, તો એ જયદીપ કહેતા હતી કે એ આવે ને તો એ કઢાવો છે, એ નથી સારો લાગતો, એમ કરતાં વચ્ચે આ રીતના થોડો ગેપ હોય ને તો એ તો પછી અમારે એપોક્સી પૂરવાવાળા આવે તો એ પૂરાઈ જાય અને એ સામે હાંધો દેખાય એમ. તો એ કઈ રીતનું થાય છે એ ભાઈ આવે પછી કંઈક ખબર પડે, ત્યાં સુધી તો કાઢવાનું થાય નહીં એમ. અને કાલ છે ને જયદીપ આવ્યા ને તો એ મૂકાઈ ગયું હતું એટલે પછી ના કહેવાનું એમ. અત્યારે છે ને જો વાગી જશે 10:30 અને કાલ છે ને આપણે દૂધ મંગાવ્યું હતું ને તો એ સાંજે નહોતું આવ્યું, સવારમાં આવી ગયું છે જો દૂધ, તો એ દૂધ આપણે ગરમ કરી નાખ્યું છે. અવાજ આવશે તમને એટલે. અત્યારે છે ને જો વાગી જશે 10:30 અને કાલ છે ને આપણે દૂધ મંગાવ્યું હતું ને તો એ સાંજે નહોતું આવ્યું, સવારમાં આવી ગયું છે જો દૂધ, તો એ દૂધ આપણે ગરમ કરી નાખ્યું છે. અવાજ આવશે તમને એટલે. તો મેં કીધું થોડુંક ઠરી જાય ને પછી એ દૂધને ફ્રીજમાં આપણે મૂકી દઈશું અને એ દૂધ લેવું કે ના લેવું કઈ રીતનું છે જેવું છે એ જોવા હાટું થઈ. અને આપણે જો એ દૂધની ચા બનાવવા મૂકી દીધી છે, કેમ કે એ દૂધની ચા પી જોઈ ને તો ખબર પડે કે કઈ જેવું છે એવું નહીં, કેમ કે અમારે વધારે ચા પીવાની હોય. હું અને જયદીપભાઈ દૂધ ખાતા નથી, અમારે યતરાજભાઈ ચા દૂધ પીવી અને અમે કંઈ દૂધ નથી ખાતા એટલે વધારે અમારે છે ને ચામાં જ દૂધ વપરાય, તોય અમારે છે ને 2 લીટર દૂધ જોતું હોય. પણ અત્યારે આપણે લીટર છે ને જોવા હાટું મંગાવ્યું હતું કે સારું છે કઈ રીતનું છે એમ. તો અત્યારે એ દૂધ આવી ગયું ને આપણે ચા બનાવી છે. હવે અત્યારે છે ને જો પાછા ટાઇલ્સવાળા ભાઈને આવી ગયા છે. આપણે છે ને ટીવી યુનિટની ટાઇલ્સ નહોતી લીધી તો એ હવે ટીવી યુનિટમાં પાછળના ભાગમાં છે ને ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું છે અને બીજું બધું જે ફર્નિચર આવે ને એ રીતના કરવાનું છે. તો અત્યારે પાછા છે ને ટાઇલ્સ પસંદ કરવા આવ્યા છીએ અને વોશરૂમની ની બધી છે ને ટાઇલ્સની ફ્લોરિંગમાં એક પેટી ઘટી હતી તો એ લઈ જવાની છે અને બીજી પસંદ કરવાની છે. તો આવી જ્યાંથી જોવા હવે જોવી આપણને જે ગમશે એ લઈ જઈશું. તો જો આપણે છે ને લાદી ટાઇલ્સ જે યુનિટની પસંદ કરવાની હતી ટીવી યુનિટની પસંદ કરીને આવતા રહ્યા છીએ ઘરે અને આવી અને જયદીપનું જો ફુલાવાનું શાક ને રોટલી હતું તો એમને જમી લીધું છે અને મારું છે સૂકી તુવેરનું શાક અને રોટલી. તો હું બે જઈશું જમવા અને હવે જયદીપના જવું છે ઓફિસે, જવું છે ને, અને મારે જો હું બે જઈશું જમવા, જમી અને વાસણ એક બાજુ મૂકીને હોવાનું છે
કેમ કે અત્યાર સુધી છે ને હું બાજુના બાથરૂમમાં વાસણ ધોતી હતી ને અહીંયા અમે નાતા હતા નીમ કરતા હતા અને આજે હવે બાજુનું બાથરૂમ છે ને એમાં તે ફ્લોરિંગ કાઢી નાખ્યું છે એટલે અહીંયા વાસણ ધોવાય એમ છે નહીં એટલે હમણાં સાંજ સુધી કમ્પ્લીટ થઈ જશે ત્યાં સુધી આપણે એમનામ રહેવા દેવી એટલે થઈ જાય તો હાલો જમી લેવી તો અત્યારે છે ને જો 6:15 જેવું થઈ ગયું છે અને બપોર આપણે જે વાસણ એમને મૂક્યા હતા ને એ વાસણ હવે ધોવાશે મારે તો એ વાસણ ધોઈ નાખવું અને બધે કચરા હારા વાળી નાખું પછી મારી દઉં પોતું આજે આ રૂમમાં તો ઠીક પણ આ બાજુની રૂમ જે રહી ને આ રૂમ તો અત્યારે છે ને જો 6:15 જેવું થઈ ગયું છે અને બપોર આપણે જે વાસણ એમને મૂક્યા હતા ને એ વાસણ હવે ધોવાશે મારે તો એ વાસણ ધોઈ નાખવું અને બધે કચરા હારા વાળી નાખું પછી મારી દઉં પોતું આજે આ રૂમમાં તો ઠીક પણ આ બાજુની રૂમ જે રહી ને આ રૂમ અત્યારે છે ને જો વાગી ગયા છે 8:30 અને આપણે છે ને જો આ રસોડાની ટાઇલ્સ ઉપર જે નાખવાની બાકી હતી ને આ દિવાલે બાકી હતી ને એ કામ આજ પૂરું કર્યું છે અને આ બાજુ જો ટીવી યુનિટ લગાવવાનું છે ને તો એની હાટું ઘીસી પાડી અને કેમિકલ લગાવીને જ્યાં છે હવે કાલની અહીંયા કામ ચાલુ થશે હા વાઈફાઈ એ તો ઓલા વાયરિંગવાળા વાયરવાળા ભાઈ કાઢી દેશે ને એ શું કરવું છે હવે આપણે પર્સનલ મુકાવશું બાકી મુકાવવું તો પડશે એવું લાગે છે નકર એમને એમ તો કંઈ વિડીયો અપલોડ થતા જ નથી આમ પૂછ્યું ઓલામને એનું મૂકવાનું તો આ છે ને વાઈફાઈ એ અહીંયા બધાય 2-3 જણા વચ્ચે એક વાઈફાઈ છે તો અમને 2-3 જણા વચ્ચે હોય અને પૈસા દઈ દેવાના થાય ને એમાં કાંઈ વાંધો નથી પણ એ બધાયનું હેન્ડલિંગ કરવાનું અહીંયા મૂકેલું છે એમને જો અને એ છે ને કોકના ઘરે પ્રોબ્લેમ થાય ને કોક આપણા ઘરે આવે ને આપણને કહે ને એ વાત અમને છે ને પોહાય નહીં એટલે અમારે એ નથી રાખવું અમે અમારું પર્સનલ મુકાઈ દઈશું કેમ કે બધાયનું ભેગું હોય ને તો બીજાને ઘરે હોય ને અમારે પૈસા દઈ દેવાના હોય ને તો અમને કંઈ વાંધો નથી પણ બધાયનું અહીંયા ભેગું હોય ને પછી કોકના ઘરે કંઈક પ્રોબ્લેમ થયો હોય તો કહેશે તમે શું કર્યું નામ નથી એમને એ બધું થાય એમ કરતાં આપણે આપણું પર્સનલ રાખવું સારું અને અહીંયા નેટવર્કના થોડાક ઇસ્યુ છે એટલે જીઓમાં આમ વાત કરવી હોય કંઈક જોવું હોય એવું બધું કરવા તો નથી વાંધો આવતો પણ મારા વિડીયોને એવું અપલોડ કરવાનું હોય ને એમાં થોડું કેવરાવે છે તો એ હાટું મૂકાવવું પડશે એમ અને અહીંયા છે ને જો રસોડામાં આ બાથરૂમમાં ફ્લોરિંગ નાખવાની હતી એ આજ નાખી દીધી ઓલા બાથરૂમમાં જે છે ને એ તે અને આ ફરતી ટાઇલ્સ આમાં રહીને એ તમારા સ્ટોરરૂમ કરવો છે ને એટલે ફરતી હારી છે તો નથી બદલી બાકી ફ્લોરિંગ બદલી નાખી અંદર નથી લેમ નહીં અંદર નથી અત્યારે અમારે કેવું થાય ખબર છે આખો દિવસ અહીં કામ હાલતું હોય તો હું અંદરની રૂમમાં હોય ને અત્યારે જયદીપ આવે પછી બધે જોવે છે એટલું કામ થયું હું થયું આ તે એમ તો પછી છે ને અહીંયા બે છે ને એક આમ ઈંટ રાખીને બે જવી એક અહીંયા ઈંટ રાખીને બે જવી એમ અડધો કલાક એમ વાતો કરવા બે જવી પછી બે બેઠા બજેટનું વિચાર્યું કે ધાયરા બાર બહુ હોઈ જાય છે એમ કેમ કે ઓલી કહેવત છે ને કે એક લગ્ન અને એક ઘર આ બે કરી તો જો ખબર પડે છે એ રીતના થાય છે એમ તો એ વાત ખરેખર સાચી છે કેમ કે ઘરમાં અને વહુમાં જેટલા પૈસા નાખો ને એટલા પૈસા તમારે ઓછા પડે લગ્ન કરવાના હોય તારે ત્યાં વસ્તુ ઘટે ના વસ્તુ ઘટે ના વસ્તુ ઘટે પૂરું થાય જ નહીં એમ મકાનમાં એમ જ હોય આ ઘટે છે ના ઘટે છે ના ઘટે છે પૂરું જ ના થાય જેટલું કરાવો ને એટલું ઓછું પડે તો હાલો હવે છે ને પાછા બે બજેટનું વિચારવી શું કરવાનું છે એ વિચારવી જો અમારે છે ને દિવસે છે ને ટાઇલ્સવાળા ભાઈ આ ટાઇલ્સ નાખવા આવે છે અને અત્યારે આવ્યા છે લાઇટવાળા ભાઈ 24 કલાક નથી ચાલુ રહેતું એમ તો હોવા દેશે અમારે જો આ વાઈફાઈનું ડોગલું કઢાવવાનું હતું એ કઢાઈ નાખ્યું છે હવે અમારે બીજું નખાવાનું છે અને અહીંયા ટીવી યુનિટનું છે ને થોડીક માથાકૂટ થાય છે બહુ નીચું આવે છે એટલે થોડુંક ઊંચું કરાવવું છે એક આ ટૂ પણ ચમ બંધ થતું નથી